રાજસ્થાનના સીતાપુર લૂંટના ગુનામાં ફરાર લૂંટારીઓ આઈસર સાથે વડોદરામાંથી ઝડપાઈ ગયા હતા। થોડા દિવસ પહેલા ભાવનગર ટ્રાન્સપોર્ટના આઈસર ટેમ્પો લઈ મયંક પારેખ તથા અલ્તાફ રાજસ્થાનના જયપુર ગયા હતા। ત્યાંથી પરત ફરતા સીતાપુર પાસે બોલેરોમાં આવેલ લૂંટારોએ મયંક પારેખ અલ્તાફને બંધક બનાવી આઈસર ટેમ્પોની લૂંટ ચલાવી હતી। આ દરમિયાન લૂંટવાળા આઈસર ટેમ્પોની નંબર પ્લેટ બદલી નીકળતા લૂંટારોને ભાવનગરના એક આઈસર ટેમ્પો ડ્રાઈવર આઈસર ટેમ્પો ઓળખી ગયા હતા। જે અંગે પોલીસને ફરિયાદ કરતા પોલીસે ટેમ્પો સાથે 4 આરોપીની અટકાયત કરી હતી, જ્યારે 3 આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સીમાં માલ ભરીને ગયા હતા ગુજરાતથી ભાવનગરથી ને સીતાપુર જીઆઈડીસીથી પરત ફરતા લગભગ જયપુર ટોલ નાકાથી અમે 30 કિલોમીટર જેવું ચાલ્યા છું। ત્યાં બુલેરો પેસેન્જર વાહન એમાંથી આ 7 જણા લોકો હતા। તેમ આગળ કરી ને વિલપાનું કાચ ઉપર મારી કાચ તોડી અંદર કરી અમને બેફામ મારવા માંડ્યા। આડેધડ માર્યા પછી અંદર ગાડીની પોલીસ પેસેન્જર કેમ આપણે એક બંને બાજુ ઓલું પિકઅપ કરે છે એ રીતે અંદર રાખી અમને ટોલ નાકો ક્રોસિંગ કરાવ્યું, ઉપર બેસી ગયા હતા અમારી ઉપર ને પછી જેવું ટોલ નાકો ક્રોસિંગ થયું એટલે અમને બંનેને હાથ પગ બાંધી દીધા અને આંખો પટ્ટી મારી દીધી। મોઢા પરથી બટકા ભરી ગયા હતા। શું લઈ ગયા? એમાં અમારી રોકડ રકમ 13,000 રૂપિયા લઈ ગયા છે, 2 સેલ ફોન લઈ ગયા છે ને ગાડી લઈ ગયા છે ને પર્સમાં થોડું હતું, એટીએમ કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એ બધું લઈ ગયા છે।